સંસદમાં શિયાળુ સત્ર જ્યારથી શરૂ થયું છે ત્યારથી વિપક્ષના સાંસદો સંસદ પરિસરમાં અલગ અલગ રીતે વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે આજે ફરી એક વખત અલગ રીતે વિરોધ નોંધાવ્યો છે। ઇન્ડિયા ગઠબંધનના સાંસદોએ ભાજપના સાંસદોને ગુલાબનું ફૂલ અને તિરંગો આપીને સ્વાગત કર્યું હતું અને સંસદમાં અદાણી મુદ્દો ઉઠાવવા માંગ કરી હતી। ગઈકાલે ગૌતમ અદાણી અને પ્રધાનમંત્રી મોદીના બેઠક સાથે વિરોધ કર્યો હતો ત્યારે ફરી એક વખત અદાણી મુદ્દે વિપક્ષે સંસદ પરિસરમાં વિરોધ નોંધાવ્યો છે। કોંગ્રેસ સાંસદ વર્ષા ગાયકવાડે વિરોધને લઈને જણાવ્યું કે અમે રાષ્ટ્રપતિનું વિતરણ કર્યું અને ફૂલ આપીને વિનંતી કરી રહ્યા છે તો કમનસીબે આપણે જોઈ રહ્યા છે કે અદાણી દેશ ચલાવી રહ્યા છે અને સરકાર દ્વારા તેમને બધું આપવામાં આવી રહ્યું છે તો બીજી તરફ ગરીબોનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે। आज हमने देश का झंडा दिया है और देश को बेचिएगा मत, ये हमने कहा है। फूल दिए हैं, सद्भावना रखिए, ये देश को आगे बढ़ाने का काम कीजिए। दुर्भाग्यवश हम देख रहे हैं कि आजकल ये देश जो है वो अदानी चला रहे हैं, चाहे रेलवे हो, चाहे रियल इस्टेट हो, चाहे धरावी हो, चाहे कोयला हो, चाहे डिफेंस हो, चाहे स्कूल हो, चाहे डैम हो, ये सब चीज़ें जो उनको देने का काम कर रहा है, उनके माध्यम से गरीब की आवाज़ दबाने का और देश को बेचने की जो साजिश चल रही है उसको हम लेके चलें।